ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર જેડબલ્યુ મેન્સ ફંક્શન પાર્ટ 2 માં પ્રશ્ન નંબર 24 સુધી આપણે જોઈ ગયા છીએ। આજના લેક્ચરની અંદર જેડબલ્યુ મેન્સ પાર્ટ 3 ની અંદર પ્રશ્ન નંબર 25 f of x is equal to sin inverse 2x plus 1 by 3 નો વિસ્તાર શોધવો છે। ચલો અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ કે sin વિધેય હોય તો એનો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 અને એનો વિસ્તાર થાય સમૃદ્ધ અંતરાલ -1 થી 1। આ વિધેય 1 1 અને વ્યાપ્ત છે અને કોઈ પણ વિધેય 1 1 અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે। એટલે કે sin ઇન્વર્સ એનો વિસ્તાર એ પ્રદેશ થશે સમૃદ્ધ અંતરાલ -1 થી 1 2 વિધેયનો પ્રદેશ એ ઇન્વર્સનો વિસ્તાર થશે સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2। એટલે કે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પ્રદેશમાં x હશે જ્યારે વિસ્તારની અંદર sin ઇન્વર્સ x હશે। તો અહીં આગળ આપણે જોઈએ તો 2x + 1/3 એ sin ઇન્વર્સના પ્રદેશની અંદર છે। એનો મતલબ કે સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં છે। મતલબ 2x + 1/3 belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 કહી શકાય। જેને અંતરાલ સ્વરૂપે લખીએ તો -1 લેસ ઓર ઇક્વલ ટુ 2x + 1/3 લેસ ઓર ઇક્વલ ટુ 1 થશે। ચલો તો પ્રદેશ શોધવો છે એટલે કે x નો ગણ શોધવો છે। તો x સુધી પહોંચવા માટે પહેલા તો 3 ને દૂર કરવા પડશે। 3 ને દૂર કરવા માટે દરેક પદ સાથે 3 ગુણીશું। 3 ગુણીએ તો -3 લેસ ઓર ઇક્વલ ટુ 2x + 1 લેસ ઓર ઇક્વલ ટુ 3 ગુણીએ તો 3। હવે 2x સાથે +1 થયેલા છે તો +1 ને દૂર કરવા માટે દરેકમાંથી 1 માઈનસ કરીશું। અહીંયા -3 છે અને -1 કરીએ તો કેટલા થાય -4 લેસ ઓર ઇક્વલ ટુ 2x + 1 -1 કરીએ તો 2x થશે લેસ ઓર ઇક્વલ ટુ 3 -1 કરીએ તો 2 થશે। હવે x ની સાથે કેટલા 2 તો આ 2 ને દૂર કરવા માટે દરેકને 2 વડે ભાગી દઈશું। ભાગીએ તો -4 ને 2 વડે ભાગતા -2 લેસ ઓર ઇક્વલ ટુ 2x ને 2 વડે ભાગીએ તો x લેસ ઓર ઇક્વલ ટુ 2 ને 2 વડે ભાગીએ તો 1। ધેરફોર આપેલ વિધેયનો પ્રદેશ અંતરાલ સ્વરૂપે લખીએ તો સમૃદ્ધ અંતરાલ -2 થી 1। ચલો આ થશે પ્રદેશ। नंबर 26 fx is equal to sin inverse x minus 3 upon વર્ગમૂળની અંદર 9 - x સ્ક્વેર। અગાઉ આપણે કેટલાક પ્રશ્નો જોઈ ગયા કે સમય વિધેયો તો આપણે એને બે અલગ ભાગમાં વિભાજિત કરીએ છીએ। તો એક વિધેય થશે sin inverse x minus 3 અને બીજું વિધેય અલગ કરીશું 1 upon વર્ગમૂળની અંદર 9 - x સ્ક્વેર। બંને વચ્ચે અને છે मतलब બંને વિધેયોના પ્રદેશનો છેદ પ્રદેશ થશે વિધેયકનો પ્રદેશ। તો ચાલો પહેલા sin ઇન્વર્સ x - 3 નો પ્રદેશ શોધી દઈએ। તો અગાઉના પ્રશ્નની અંદર આપણે જોઈ ગયા તેમ કે sin ઇન્વર્સ નો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -1 થી 1 છે 2 એનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 છે। मतलब એનો ખૂણો એના પ્રદેશમાં છે એટલે કે સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં છે। એટલે કે આપણે કહી શકીએ કે x - 3 belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1। અંતરાલ સ્વરૂપે લખીએ તો -1 લેસ ઓર ઇક્વલ ટુ x - 3 લેસ ઓર ઇક્વલ ટુ +1। ચલો તો હવે x સુધી પહોંચવા માટે -3 દૂર કરવા પડશે।
તો દરેક પદમાં 3 પ્લસ કરીએ તો -1 + 3 એટલે કે 2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1 + 2 3 કરીશું 1 + 3 એટલે કે 4 તો x 2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 4 આ વિધેયનો પ્રદેશ થશે એટલે કે x બિલોંગ્સ ટુ સમવૃત્ત અંતરાલ 2 થી 4 થશે જેનો ગ્રાફ જોઈએ તો 2 લેવાના છે 4 લેવાના છે એમની વચ્ચેનો પ્રદેશ લેવાનો છે આ થયો ગ્રાફ હવે આ વિધેયનો પ્રદેશ જોઈએ તો અગાઉના પ્રશ્નોમાં જોઈ ચૂક્યા છીએ કે જ્યારે પણ છેદની અંદર કોઈ વર્ગમૂળમાં વિધેય હોય તો તેનો વિસ્તાર >0 થશે તો અહીં આગળ વર્ગમૂળની અંદર એક દ્વિઘાત બહુપદી આપેલ છે 9 - x² >0 થશે x² ને સામે લઈએ તો 9 > x². ચલો x સુધી પહોંચવા માટે રૂટ લેવું પડશે સ્ક્વેર દૂર કરવા માટે રૂટ લઈએ તો 3 > -x. અસમતાની અંદર જોઈ ગયા કે -x <a તો એનો ઉકેલ થશે -a <x > a. તો આ જ પ્રમાણે આપણે વિચારીએ તો -3 <x > +3. ચલો આનો ગ્રાફ વિચારીએ તો -3 નથી લેવાના 2 ની આ બાજુ છે -3 +3 4 ની આ બાજુ છે નથી લેવાના એમની વચ્ચેનો ભાગ ચલો આ બંને વચ્ચે કોણ અને હોય તો બંનેનો શું લેવો પડે છેદ તો આ બંનેની છેદ રેખા રચીએ છેદ રેખા કેવી થશે ચલો બંનેમાં કોમન ભાગ 2 અહીંયા હશે તો 2 આવશે 3 લેવાના નથી 3 લઈશું એમની વચ્ચેનો ભાગ કોમન છે તો વચ્ચેનો ભાગ આવશે એટલે કે આપેલ વિધેયનો પ્રદેશ સમવૃત્ત અંતરાલ 2 થી 3 વિવૃત અંતરાલ થશે નંબર 27 fx વર્ગમૂળની અંદર log 0.5 x + 1 વિધેયનો પ્રદેશ શોધવો છે તો પહેલા તો log વિધેય એ વર્ગમૂળની અંદર છે અને એ આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ વિધેય વર્ગમૂળની અંદર હોય તો તેનો વિસ્તાર > 0 થાય તો એ પ્રમાણે એક તો બાબત ફિક્સ છે કે વર્ગમૂળની અંદર log વિધેય છે તો log 0.5 x + 1 > 0 થશે સાથે સાથે આ x છે ક્યાં આગળ સંકળાયેલ છે તો જે વિધેયનો મતલબ જે સંખ્યાનો log શોધવો છે એ સંખ્યા છે અને એના માટે આપણે log ની વ્યાખ્યામાં એવું શીખી ગયા છીએ કે log x જે સંખ્યાનો log જોવાનો હોય તે સંખ્યા x એ હંમેશા ધન તો સાથે સાથે એ કહીશું કે આને x + 1 > 0 હોવો જોઈએ ચલો તો x + 1 ની સામે લઈએ તો -1 થશે આ વિધેયનું સાદુરૂપ આપીએ તો અસમતા હોય અને log હોય તો એના બેઝ ઉપર આધાર રહેલો છે તો બેઝની વાત કરીએ તો બેઝની વાત પણ આપણે કરી ગયેલા છીએ કે એ પણ ધન હોય અને એ 1 ના હોય તો એના બે વિકલ્પો રચ્યા છે 0 < a < 1 અને a > 1 ચલો અહીં આગળ બીજ કોણ 0.5 એટલે 0 અને 1 ની વચ્ચે હશે તો 0 અને 1 ની વચ્ચે હોય તો એનો ગ્રાફ આપણે જોઈ ચૂક્યા છીએ કે 1 0 માંથી પાસ થતો હોય અને ઉપરથી નીચેની તરફ આમ થશે
મતલબ ઘટતું વિધેય છે, અને ઘટતું વિધેય હોય તો અસમતાની અંદર શીખી ગયા કે અસમતા ચેન્જ થાય, મતલબ લેસ ઓર ઇક્વલ થશે. ચલો, સંખ્યા એની એ રહેશે, મતલબ x + 1 એમના એમ રહેશે, 0.5 બેઝ એમના એમ રહેશે, મૂલ્ય એકાદ થશે. તો x + 1 લેસ ઓર ઇક્વલ ટુ 0.5 ની 0 ઘાત એટલે કે 1. ચલો, આ બંને સામે લઈએ તો થશે x લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો, બંને વિધેયનો પ્રદેશ મળી ગયો. બંને વચ્ચે આને છે તો એમનો છેદ પ્રદેશ એ વિધેયનો પ્રદેશ થશે. તો ચાલો બંનેના પ્રદેશ નો ગ્રાફ જોઈએ તો આનો ગ્રાફ 0 લેવાના છે, 0 થી નાની કિંમત ક્યાં સુધી -∞ સુધી. ચલો આનો ગ્રાફ જોઈએ તો -1 લેવાના છે. -1 ક્યાં છે? 0 ની આ સાઈડમાં હશે તો -1 લેવાના નથી. થી મોટી કિંમત ક્યાં સુધી? ધન ∞ સુધી. હવે બંને વચ્ચે અને છે, અનેનો મતલબ ગણમાં આપણે શું કરીએ છીએ? છેદ ગણ, મતલબ બંનેનો છેદ લેવો પડશે. તો ચાલો છેદ રેખા રચીએ. તો કોમન ભાગ કેટલો થશે? -1 લેવાના નથી, 0 બંનેમાં કોમન હશે લેવાના છે, અને એ સિવાય તેમની વચ્ચેનો ભાગ કોમન છે તો વચ્ચેનો ભાગ આવશે. Therefore આપેલ વિધેયનો પ્રદેશ થશે વિવૃત અંતરાલ -1 થી 0 સમૃદ્ધ. ચલો આ થયો પ્રદેશ. પ્રશ્ન નંબર 28 fx વર્ગમૂળની અંદર log 1/man sin x. તો એ વસ્તુ આપણે જાણીએ છીએ કે વિધેય વર્ગમૂળની અંદર હોય તો એનો વિસ્તાર થશે fx > ≤ 0. પરંતુ અંદર જોઈએ તો વિધેય કયું આપેલું છે? log વિધેય. અને log વિધેયમાં જે સંખ્યાનો log શોધવાનો હોય એ કેવી હોવી જોઈએ? ધન. તો અહીં આગળ 1/man sin x હોવાથી જે સંખ્યાનો log શોધવાનો છે એ સંખ્યા પોતે ધન છે, એટલે એની શરતનું સમાધાન થાય છે. એનો મતલબ કે અહીં પ્રદેશ શોધવાનો હોય x નો ઘન એ માત્ર કોની પર આધાર રાખશે? તો sin x પર, એટલે કે sin x ≠ 0 છેદમાં છે. sin x ≠ 0. ત્રિકોણમિતિમાં જોઈએ તો એકમ વર્તુળ આપણે શીખી ગયા. આ એકમ વર્તુળ એ અક્ષો સાથેના છેદ બિંદુ રચે છે, જે 1 0 -1 0 0 1 અને 0 -1 છે. એકમ વર્તુળ ઉપર આવેલ દરેક બિંદુને આપણે ત્રિબિંદુ કહીએ છીએ, અને આપણે એ પણ જાણીએ છીએ કે ત્રિબિંદુ એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તેને p of θ પોઈન્ટ θ તરીકે ઓળખીએ છીએ. અને દરેકે દરેક ત્રિબિંદુના યામ x યામ cos θ અને y યામ sin θ થશે. તો એનો મતલબ એ થયો કે દરેક બિંદુનો x યામ એ cos નું મૂલ્ય અને y યામ એ sin નું મૂલ્ય આપે છે. અહીં આગળ આપણે જોયું કે sin એ 0 નથી, મતલબ sin 0 ક્યાં આગળ થાય? તો આપણે જાણીએ છીએ કે અહીં યુગ્મ ખૂણાઓ આવે જેને આપણે વ્યાપક રીતે 2n π લખીએ છીએ, અને અહીંયા અયુગ્મ ખૂણાઓ આવે જેને 2n + 1 π લખીએ છીએ, અથવા ઋણ દિશાથી જોઈએ તો 2n - 1 π લખીએ છીએ. પરંતુ આ બંને જગ્યાએ 0 થાય છે, એનો મતલબ કે બધા જ ખૂણાઓ યુગ્મ અયુગ્મ ભેગા થાય તો બંને સાથે લેવાની વાત થાય, અને બંને સાથે લઈએ તો n π n belongs to
z લખીએ છીએ। તો એનો મતલબ કે 0 ક્યાં આગળ થાય છે? તો n પાઈ θ બરાબર n પાઈ n belongs to z આગળ। તો એનો મતલબ એ થયો કે x is not equal to n pi n belongs to z। આ ના હોવું જોઈએ, મતલબ આખો આ રો, પરંતુ એમાંથી n pi n belongs to z એ માઈનસ કરવું પડે। તો therefore આપેલ વિધેયનો પ્રદેશ એ કયો થશે? r minus n pi n belongs to z। તેવી જ રીતે एक्स्ट्रा प्रश्नों पर આપણે કરી શકીએ, જેવા કે fx is equal to under log 1 upon man cos x। તો જેમ sin માટે આપણે વિચારીશું એમ cos માટે વિચારી શકીએ। fx is equal to વર્ગમૂળની અંદર log 1 upon man tan x। અને એ જ રીતે f of x is equal to વર્ગમૂળની અંદર log 1 upon man cot x ના પણ પ્રદેશ આપણે શોધી શકીએ। प्रश्न नंबर 29 f of x is equal to વર્ગમૂળની અંદર log 5x minus x square upon 6 નો પ્રદેશ શોધવો છે। ચાલો એક તો બાબત આપણે જાણીએ છીએ કે વર્ગમૂળની અંદર કોઈ પણ વિધેય હોય તો તેનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય। તો ચાલો અહીં વર્ગમૂળની અંદર log વિધેય આવેલ છે, તો log 5x minus x square by 6 greater or equal to 0 થશે। સાથે સાથે log ની વ્યાખ્યાની અંદર આપણે જોઈ ગયા છીએ કે જે સંખ્યાનો log જોવો હોય એ સંખ્યા હંમેશા ધન હોય છે, એટલે કે 0 હોતી નથી। તો ખાસ આપણે ચેક શું કરવાનું થાય कि જે સંખ્યાનો log શોધવો છે એ સંખ્યા 0 ના હોવી જોઈએ, એટલે કે 5x minus x square by 6 is not equal to 0। ચલો ધન તો અહીંયા છે પણ ઇક્વલ ટુ 0 છે, એટલે જો આની અંદર એનું મૂલ્ય મતલબ જે સંખ્યા શોધવાની છે, આ તો આખું મૂલ્ય છે, સંખ્યા શોધવાની છે જેનું log એ સંખ્યા પોતે 0 ના હોવી જોઈએ। તો ચેક કરી કયા x માટે થાય છે, तो 6 सामे जैसे 5x minus x square is not equal to 0। x कॉमन ले लो तो 5 minus x is not equal to 0। એનો મતલબ x is not equal to 0 અને x is not equal to 5, मतलब 0 અને 5 માટે 0 થશે। તો આ બંને સંખ્યા જો આમાં આવશે તો આપણે એને માઈનસ કરીશું। ચલો હવે અહીંયા બેઝ આપેલ નથી, मतलब કયો બેઝ ગણીશું? e, અને e ની વેલ્યુ આપણે જાણીએ છીએ કે e is equal to 2.71। 2.71 એ 1 કરતા મોટા છે, અને 1 કરતા મોટા હોય તો આ log વિધેય એક વધતું વિધેય છે, તો અસમતા બદલાતી નથી, मतलब ग्रेटर और इक्वल। चलो संख्या એની જ રહેશે 5x x square by 6, બે જેનો જ રહેશે પણ એની ઘાત કેટલી થશે? મૂલ્ય છે 0। 5x x square by 6 greater or equal to કોઈ પણની 0 ઘાત એટલે 1 થશે। ચલો આ 6 ને સામે લઈએ તો 5x x square greater or equal to 6। આ બંને સામે લઈ લઈએ તો 0 greater or equal to x square plus થશે, 5x minus થશે ને 6 plus થશે। દ્વિઘાત બહુપદી મળી તો દ્વિઘાત બહુપદીના અવયવ +6 ગુણાકાર +6 છે, તો એના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 5 થાય। તો 3 × 6
0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x માઈનસ 3 અને x માઈનસ 2 બે ભાગ પડશે. ચલો આપણે અસમતાની અંદર એવું જોઈ ચૂક્યા છીએ કે x માઈનસ a into x minus b less or equal to 0, જ્યાં a નાની સંખ્યા હોય અને b મોટી સંખ્યા હોય તો એનો ઉકેલ થશે નાની સંખ્યા less or equal to x less or equal to મોટી સંખ્યા. એનો મતલબ આ નોટ પ્રમાણે વિચારીએ તો અહીંયા શું થશે ઉકેલ? તો બંનેમાંથી નાની સંખ્યા કોણ છે? બે નાના છે, ત્રણ મોટા છે. तो 2 लेस और इक्वल टू x लेस और इक्वल टू 3 થશે. ચલો આની અંદર 0 કે 5 આવે છે તો ના આવતા હોય તો બાદ કરવા પડે, નથી તો આપેલ વિધેયનો પ્રદેશ એ કોણ થશે? આ જ થશે. સમૃદ્ધ અંતરાલ 2 3 આપેલ વિધેયનો પ્રદેશ. प्रश्न नंबर 30 f of x is equal to sin inverse 3 minus x upon ln man x minus 2 નો પ્રદેશ શોધો છે. અહીં આગળ સમય વિધેય આપેલ છે અને જ્યારે પણ સમય વિધેય આપેલો હોય ત્યારે એને આપણે બે વિધેયમાં વિભાજિત કરીએ છીએ. કયા બે વિધેય? તો અંશ sin inverse 3 minus x અને છે 1 upon ln man x minus 2. ચલો આ બંને વિધેય અનેથી જોડાયેલ છે તો બંને વિધેયના પ્રદેશનો છેદ પ્રદેશ એ વિધેયનો પ્રદેશ થશે. તો પહેલા તો આપણે sin ઇન્વર્સ 3 minus x નો પ્રદેશ મેળવીએ. તો આપણે અગાઉના પ્રશ્નોમાં જોઈ ચૂક્યા કે sin ઇન્વર્સ from સમૃદ્ધ અંતરાલ -1 થી 1 to સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 પર વ્યાખ્યાયિત છે. એટલે કે એનો પ્રદેશ એ -1 થી 1 છે તો એનો ખૂણો એ એના પ્રદેશમાં હોય એટલે -1 લેસ ઓર ઇક્વલ ટુ 3 minus x લેસ ઓર ઇક્વલ ટુ +1. હવે x ની સાથે 3 પ્લસ થયેલા છે, 3 દૂર કરવા તો -3 કરવા પડશે. દરેક પદમાંથી -3 કરીએ તો -1 -3 એટલે કે -4 લેસ ઓર ઇક્વલ ટુ +3 છે -3 થશે એટલે 3 કેન્સલ થશે -x લેસ ઓર ઇક્વલ ટુ 1 આપેલ છે -3 કરીએ તો -2 થશે. હવે માઈનસ દૂર કરવા પડશે તો માઈનસ દૂર કરવા માટે દરેક સાથે માઈનસ ગુણીએ અને આપણે જાણીએ છીએ અસમતામાં શીખી ગયા કે માઈનસ ગુણવામાં આવે તો અસમતા ચેન્જ થાય. એટલે કે માઈનસ ગુણીએ તો -4 ના +4 થશે, અસમતા ચેન્જ થશે. x અસમતા ચેન્જ થશે અને માઈનસ ગુણીએ તો +2 થશે. ચલો તો આનો પ્રદેશ થઈ ગયો 2 થી 4 સુધી. એનો ગ્રાફ વિચારીએ તો ચલો આનો ગ્રાફ શું થાય? તો 2 લેવાના છે, 4 લેવાના છે અને એની વચ્ચેની સંખ્યા. તો આ થયો એનો ગ્રાફ. અને બીજા વિધેયનો પ્રદેશ જોઈએ તો છેદની અંદર log આપેલ છે ln એટલે કે log આપણે જાણીએ છીએ, અગાઉ આપણે નોટ લખી ચૂક્યા છીએ કે log x is equal to log x e base k ln x, ત્રણ ઇક્વલ છે. ચલો તો log માં જે સંખ્યાનો log જોવાનો હોય એ એની વ્યાખ્યામાં આપણે જોઈ ચૂક્યા છીએ કે log x એ base જે સંખ્યાનો log શોધવાનો હોય એ હંમેશા ધન. તો અહીં આગળ man x -2 ગ્રેટર ધેન 0 થશે. છેદમાં હોય કે અંશમાં હોય એના માટે ફિક્સ છે કે જેનો log શોધવાનો હોય સંખ્યા પોતે ધન હોવી જોઈએ. બેને સામે લઈએ તો man x ગ્રેટર ધેન 2 અને અસમતાની અંદર શીખી ગયા man x ગ્રેટર ધેન a તો એનો ઉકેલ થશે x લેસ ધેન -a
अथवा x ग्रेटर देन प्लस a। तो અહીં આગળ નોટ પ્રમાણે વિચારીએ તો x લેસ દેન -2 अथवा x ग्रेटर देन +2। चलो એનો ગ્રાફ વિચારીએ તો -2 લેવાના નથી। -2 ક્યાં છે તો +2 ની આ સાઈડ છે। -2 લેવાના નથી થી -ઇન્ફાઇનાઇટ। +2 લેવાના નથી 4 અને 2 અહીંયા છે તો +2 લેવાના નથી એનાથી મોટી સંખ્યા ધન ઇન્ફાઇનાઇટ। હવે બંને વચ્ચે કોણ છે અને હોય તો બંનેનો છેદ લેવો પડે। ચાલો છેદ રેખા રચીએ તો બંનેમાં કોમન ભાગ કેટલો છે તો 2 બંનેમાં કોમન નથી मतलब 2 લેવાના નથી। 4 બંનેમાં કોમન છે તો 4 લઈશું તથા તેમની વચ્ચેનો ભાગ જો બંનેમાં કોમન છે તો વચ્ચેનો ભાગ આવશે। ધેરફોર આપેલ વિધેયનો પ્રદેશ એ કયો થશે તો 2 નથી લેવાના એટલે કે વિવૃત અંતરાલ 2 4 લેવાના છે તો સમૃદ્ધ અંતરાલ 4 તથા તેમની વચ્ચેની સંખ્યા આ થશે આપેલ વિધેયનો પ્રદેશ। प्रश्न नंबर 31 f of x is equal to वर्गमूल ની અંદર cos x minus 1/2 upon 6 plus 35x minus 6x square। चलो આ વિધેય આપેલ છે જેનો પ્રદેશ મેળવવો છે તો સૌપ્રથમ તો વર્ગમૂળની અંદર બંને અંશ અને છેદ છે તો આપણે એવું કહી શકીએ કે અંશનો વર્ગમૂળ અલગ cos x minus 1/2 અને છેદનું વર્ગમૂળ અલગ 6 plus 35x minus 6x। चलो હવે જો જોઈએ તો અંશ અને છેદ પરથી આપેલ વિધેય સમય વિધેય છે એવું સમજી શકાય। અને જ્યારે જ્યારે સમય વિધેય આવે ત્યારે આપણે શું કર્યું છે ને બે વિધેયમાં વિભાજિત કર્યું છે એટલે કે વર્ગમૂળની અંદર cos x minus 1/2 અને वर्गमूल अंदर 6 plus 35x minus 6x है। तो आ बने विधेय सॉरी छेद में आवशे 1 वर्गमूल अंदर 6 plus 35x minus 6x है। तो आ बने विधेय ए अने थी जोड़ाયેલા છે तो બંનેના પ્રદેશનો છે એ વિધેય f નો પ્રદેશ થશે। તો વિધેય f નો પ્રદેશ મેળવવા માટે સૌપ્રથમ તો બંને વિધેયનો પ્રદેશ મેળવવો પડશે। ચલો પહેલા તો આપણે આનો પ્રદેશ વિચારીએ તો એવું આપણે શીખી ગયા છીએ કે વર્ગમૂળની અંદર કોઈ વિધેય તો એનો વિસ્તાર થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અને વર્ગમૂળની અંદર છેદમાં વિધેય હશે तो एनो विस्तार થશે fx ग्रेटर देन 0। तो અહીં આગળ cos x minus 1/2 એ વર્ગમૂળની અંદર હોવાથી cos x minus 1/2 ग्रेटर और इक्वल टू 0 લખી શકાય। minus 1/2 ની સામે લઈએ તો cos x ग्रेटर और इक्वल टू plus 1/2 થશે। હવે એકમ વર્તુળની અંદર નજર કરીએ તો all S P C પ્રમાણે પહેલા ચરણમાં અને ચોથા ચરણમાં cos ग्रेटर 0 છે ધન હશે। मतलब cos x ની કિંમત 1/2 अथवा 1/2 થી મોટી એટલે કે ધન સંખ્યા છે તો 1/2 એ ક્યાં આગળ હશે તો પહેલા ચરણમાં હશે તો π/3 આગળ હશે અને ચોથા ચરણમાં હશે
તો 2 પાઈ માઇનસ પાઈ બાય 3 આગળ છે, 2 પાઈ માઇનસ પાઈ બાય 3 આગળ છે, એટલે કે cos x ગ્રેટર ઓર ઇક્વલ ટુ cos પાઈ બાય 3 અથવા cos 2 પાઈ માઇનસ પાઈ બાય 3 લસા લો તો 3 નું 6, 6 માંથી 1 જાય તો કેટલા થશે 5 પાઈ બાય 3, તો 5 પાઈ બાય 3 આગળ છે। એનો મતલબ કે અલગ કરીને લખીએ તો cos x ગ્રેટર ઓર ઇક્વલ ટુ cos પાઈ બાય 3 અથવા cos x ગ્રેટર ઓર ઇક્વલ ટુ cos 5 પાઈ બાય 3। હવે જો cos દૂર કરવો તો પહેલા જોવું પડે કે cos એ કેવું વિધેય છે। તો પાઈ બાય 3 ખૂણો આપેલો છે, પાઈ બાય 3 એ કયા ચરણનો ખૂણો છે, પહેલા ચરણનો, અને cos નો આલેખ જો તમે યાદ કરો તો પહેલા ચરણમાં 0 થી પાઈ બાય 2 માં cos એ કેવું વિધેય છે, ઘટતું વિધેય, કારણ કે cos નો આલેખ તમે આખો યાદ કરો તો પહેલા ચરણમાં કેવું વિધેય છે, ઘટતું વિધેય, અને ઘટતું વિધેય હોય તો અસમતા ચેન્જ થાય, એટલે કે x લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય 3 થશે। 5 પાઈ બાય 3 એ કયા ચરણમાં છે, ચોથા ચરણમાં, ચોથા ચરણમાં એ વિધેય કેવું છે, cos વધતું વિધેય છે। ચોથા ચરણમાં cos વધતું વિધેય હોય તો અસમતા ચેન્જ ન થાય, એટલે કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5 પાઈ બાય 3। चलो ये लखूँ छू, मतलब x लेस और इक्वल टू 5 बाय 3 अथवा x ग्रेटर और इक्वल टू 5 पाई बाय 3। चलो आ मळ्યું। હવે એ જ રીતે આ વિધેયની અંદર આપણે ચેક કરીએ તો છેદની અંદર વર્ગમૂળમાં વિધેય હોય તો એનો વિસ્તાર હશે ગ્રેટર ધેન 0। તો એનો મતલબ કે 6 35x 6x ग्रेटर देन 0 छेदમાં હોવાથી 0 નહીં થાય। ચલો હવે માઈનસ ગુણીએ તો અસમતા ચેન્જ થાય, એટલે કે 6x2 જે માઈનસ હતું પ્લસ થશે, -35x -6 ગ્રેટર હતું તો લેસ ધેન 0, માઈનસ ગુણવાથી અસમતા બદલાય। x2 નો સહગુણક 6 અને અચળ પદ -6 ગુણાકાર કરીએ તો -36 ને માઈનસ હોય તો આપણે એવું બોલીએ છીએ કે જેની બાદબાકી, એના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કેટલી થવી જોઈએ 35, તો 1 એ 36, 36 માંથી 1 જશે તો 35 થઈ જશે। ભાગ પડી ગયા। હવે ચિહ્નની વાત કરીએ તો માઈનસ હોય ગુણાકાર તો બંને ભાગનું ચિહ્ન અસમાન આવશે, મોટા ભાગની મધ્યમ પંક્તિ એટલે કે 36 માઈનસ થશે અને 1 ઓપોઝિટ પ્લસ થશે। x2 નો સહગુણક 1 નથી, મતલબ સીધે સીધા અવયવ ન પડે, એટલે કે x ક્યાં આવશે પાછળ, मतलब -35x ના બે ભાગ થયા, +x અને -36x। ચલો તો 6x2 -35x ના બે ભાગ +x -36x -6mm લેસ ધેન 0। પહેલા બે પદમાંથી કોમન લઈએ તો x નીકળશે, બાકી શું બચશે તો 6x + 1। બાકીના બે પદમાંથી કોમન લઈએ તો -6 કોમન નીકળશે, બાકી બચશે 6x + 1 લેસ ધેન 0। હવે પાછા બે પદ રહ્યા તો એ બે પદમાંથી કોમન લઈએ તો 6x + 1, બાકી શું બચશે x - 6 લેસ ધેન 0। ચલો અસમતાની અંદર આપણે શીખી ગયા છીએ, અહીંયા લખું છું નોટ। અસમતાની અંદર શીખી ગયા છે કે x - a x - b લેસ ધેન 0 જ્યાં a નાની સંખ્યા અને b મોટી સંખ્યા હોય તો એનો ઉકેલ થશે a લેસ ધેન x લેસ ધેન b। તો અહીં આગળ તમે જુઓ x - 6 એ વ્યાપક સ્વરૂપમાં છે, પણ અહીંયા માઈનસ નથી, x નથી એટલું, તો 6 વડે ભાગી દઈએ તો શું થશે x + 1/6 x - 6 લેસ ધેન 0। હવે અહીં માઈનસ ગોઠવવું પડશે, તો માઈનસ ગોઠવવા માટે
ચલો અહીંયા લખું છું, આનું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. તો માઈનસ ગોઠવવા માટે x અહીંયા માઈનસ લઈશું તો -1/6 થશે અને x -6 લેસ ધેન 0. ચલો હવે જોઈએ તો આની સાથે સરખાવો તો x - a x - b લેસ ધેન 0. જે આપણે જોઈએ તો -1/6 a + 6 કરતા નાના છે, -1/6 a + 6 કરતા નાના છે. એનો મતલબ આનો ઉકેલ શું થયો તો -1/6 લેસ ધેન x લેસ ધેન 6 થશે. ચલો આનો ગ્રાફ વિચારીએ તો કેવો થશે? -1/6 એટલે 0 પોઈન્ટ સમથિંગ થાય, જે લેવાના નથી. -1/6 +6 પણ લેવાના નથી, +6 પણ લેવાના નથી, એમની વચ્ચેનો ભાગ લેવાનો. ચલો હવે આના માટે વિચારીએ તો અહીંયા વાસ્તવિક સંખ્યાઓ છે, એ રેડિયનમાં આવશે અને વાસ્તવિક સંખ્યામાં ચેન્જ કરવા માટે પાઈનું આસન્ન મૂલ્ય લેવું પડે અને પાઈનું આસન્ન મૂલ્ય કેટલું થશે તો આગળના ધોરણમાં તમે લેતા આવ્યા છો તે 3.14. તો 3.14 મૂકીએ તો x લેસ ઓર ઇક્વલ ટુ 3.14/3 એટલે કે x લેસ ઓર ઇક્વલ ટુ 1 પોઈન્ટ સમથિંગ થશે. તેવી જ રીતે અહીં મૂકીએ તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5 * 3.14/3 તો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5 પોઈન્ટ સમથિંગ થશે. બંને વચ્ચે અથવા છે. તો ચાલો એનો ગ્રાફ વિચારીએ તો જોડી વિચારીએ. ચલો 1 પોઈન્ટ સમથિંગ -1.6 ની અંદરના ભાગમાં હશે તો 1 પોઈન્ટ સમથિંગ લેવાના છે, મતલબ કોણ π/3. 5 પોઈન્ટ સમથિંગ એ 6 કરતા નાના હશે, જે લેવાના છે અંદર હશે એટલે કે કોણ π/3. અને 1 પોઈન્ટ સમથિંગ થી નાના ઋણ ઇન્ફાઇનાઇટ એટલે કે π/3 થી નાના ઋણ ઇન્ફાઇનાઇટ માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી અને 5π/3 થી ધન ઇન્ફાઇનાઇટ સુધી એટલે આ ભાગ આવશે. હવે આ બંનેનું વિચારીએ તો આ બંને વિધેય વચ્ચે શું હતું? અને હોય તો બંનેને છેદ લેવો પડે. આ બંનેને છેદ. ચલો આ બંનેની છેદ રેખા અહીંયા દોરું છું, છેદ રેખા ધ્યાન રાખજો. તો છેદ રેખામાં કોણ આવશે તો અહીં જોઈએ તો કોમન ભાગ કેટલો છે 1/6 -1/6 લેવાના નથી, -1/6 લેવાના નથી. ચલો π/3 નું મૂલ્ય 1 પોઈન્ટ સમથિંગ એ અહીંયા છે, એ બંનેમાં કોમન છે તો π/3 લેવાના થશે. એમની વચ્ચેનો ભાગ કોમન છે તો એ ભાગ લેવાનો થશે. ચલો એનાથી આગળ જોઈએ તો 5π/3 ને 5 પોઈન્ટ સમથિંગ એ લેવાનું થશે, બંનેમાં કોમન છે 5π/3 થી મોટા 6 લેવાના નથી, કોમન નથી. પરંતુ એમની બંનેનો વચ્ચેનો ભાગ કોમન છે તો એ લેવાનો થશે. તો એનો મતલબ કે માગેલ વિધેયનો પ્રદેશ શું થશે તો વિવૃત અંતરાલ -1/6 થી સમૃત અંતરાલ π/3 યોગ સમૃત અંતરાલ 5π/6 અથવા 3 થી 6 વિવૃત અંતરાલ. તો આપેલ વિધેયનો પ્રદેશ આ થશે.
પ્રશ્ન નંબર 32 fx વર્ગમૂળની અંદર 4 - x². આવા આપણે કેટલાય પ્રશ્નોની પ્રેક્ટિસ કરી ચૂક્યા કે વર્ગમૂળની અંદર વિધેય હોય તો એનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. હવે તો તમને સારી રીતે યાદ થઈ ગયું છે. તો અહીં આગળ 4 - x² એ વર્ગમૂળની અંદર છે, તો આપણે લખી શકીએ 4 - x² ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચલો હવે અસમતાની રીતે -x² સામે લઈએ તો 4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ +x². પ્રદેશ શોધવો છે એટલે કે x નો ગણ શોધવો છે, તો x સુધી પહોંચવું પડશે, તો આ વર્ગ દૂર કરવો પડશે અને વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લઈશું. વર્ગમૂળ લઈએ તો 4 નું વર્ગમૂળ થશે 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ -x. અસમતાની અંદર શીખી ગયા કે -x લેસ ઓર ઇક્વલ ટુ a, તો એનો ઉકેલ થશે -a લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ +a. તો એનો મતલબ આનો ઉકેલ થશે -2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ +b. ધેરફોર x નો ગણ મળી ગયો. આપેલ વિધેયનો પ્રદેશ શું થશે? સમૃદ્ધ અંતરાલ -2 થી +b. પ્રશ્ન નંબર 33 fx વર્ગમૂળની અંદર 4x - x². હાલમાં આગળનો પ્રશ્ન જોઈ ગયા સેમ એ જ રીતે કે વર્ગમૂળની અંદર વિધેય હશે તો એનો વિસ્તાર થશે fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એનો મતલબ કે 4x - x² એ વર્ગમૂળમાં છે, તો 4x - x² નો વિસ્તાર થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે બંને પદની અંદર જોઈએ તો x કોમન દેખાય છે, x કોમન લઈ લઈએ તો 4 - x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. અસમતાની અંદર જોઈ ગયા એ પ્રમાણે જોઈએ તો x - a x - b ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. જ્યાં a લેસ ધેન b હોય તો x ની કિંમત a કરતા નાની અથવા સમાન, અથવા x ની કિંમત એ b કરતા મોટી અથવા b ને સમાન. ચલો અહીં આગળ આપણે જોઈએ તો વ્યાપક સ્વરૂપ ગોઠવાયેલું જોવા મળતું નથી, તો એ વ્યાપક સ્વરૂપ પ્રમાણે વિચારીએ તો x સાથે x ને x - 0 લખી શકાય. 4 - x છે તો x - 4 કરવા માટે માઈનસ અને માઈનસ ગુણીએ તો અસમતા બદલાય, એટલે કે લેસ ઓર ઇક્વલ ટુ 0 થશે. તો આ નોટ પ્રમાણે કામ નહીં થાય, તો બીજી નોટ આપણે જાણીએ કઈ તો x - a into x - b લેસ ઓર ઇક્વલ ટુ 0. અહીં a નાની સંખ્યા હોય અને b મોટી સંખ્યા હોય તો એનો ઉકેલ થશે x a લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ b. તો ચલો આના પ્રમાણે વિચારે તો લેસ ઓર ઇક્વલ ટુ 0 નાની સંખ્યા અને 4 એ મોટી સંખ્યા છે, તો એનો ઉકેલ થશે 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 4. ધેરફોર આપેલ વિધેયનો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ 0 થી 4 થશે. પ્રશ્ન નંબર 34 f of x વર્ગમૂળની અંદર પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ માઈનસ x પ્લસ વર્ગમૂળની અંદર 2 માઈનસ માન x પ્લસ 1 x². તો અહીં ત્રણ વિધેયનો સરવાળો થતો f વિધેય બને છે. તો પહેલું તો આપણે આ જાણીએ છીએ કે આ પ્લસ એટલે અને, તો ત્રણેય વિધેયને અલગ કરી નાખીએ તો વર્ગમૂળની અંદર પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ માઈનસ x અને વર્ગમૂળની અંદર
2 માઇનસ માન x અને 1/x². ચલો પહેલું તો આનું વિચારીએ કે 1/x² એટલે x ગમે તે હોય પરંતુ છેદમાં છે એટલે એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ 0. હવે x2 નોટ ઇક્વલ ટુ 0 તો x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ આટલા વિધેય માટે જો પ્રદેશ જોઈએ તો x બિલોંગ્સ ટુ R થાય પણ એમાં 0 નથી. ચલો એ જ રીતે આ વિધેયનો પ્રદેશની વાત કરીએ તો કેટલાય પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ કે વર્ગમૂળની અંદર વિધેય છે તો એનો વિસ્તાર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. મતલબ વર્ગમૂળની અંદર 2 માઇનસ માન x છે તો 2 માઇનસ માન x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. માન x ને સામે લઈ લઈએ તો 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ માન x. અસમતા યાદ કરો તો અસમતાની અંદર શીખી ગયા માન x લેસ ઓર ઇક્વલ ટુ a તો એનો ઉકેલ થશે માઈનસ a લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ પ્લસ. ચલો તો આ પ્રમાણે આપણે વિચારીએ તો -2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2 ઉકેલ થશે. મતલબ એનો પ્રદેશ થશે x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -2 થી +2. ચલો અહીં આનું વિચારીએ તો મહત્તમ પૂર્ણાંક વિધેય ની પ્રોપર્ટીઝ ની અંદર આપણે શીખી ગયા છીએ કે પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ -x તો એના બે મૂલ્યો મળે. કયા બે મૂલ્યો મળે તો જો x belongs to x belongs to integer લઈએ જો integer એટલે કે પૂર્ણાંક લેવામાં આવે તો પૂર્ણાંકનું મહત્તમ ભાગ પૂર્ણાંક જ થશે પ્લસ નો પ્લસ થશે પ્લસ થશે તો અહીંયા માઈનસ થશે પ્લસ માઈનસ થાય તો એનો જવાબ શું આવે 0. મતલબ કોઈ પણ ઇન્ટીજર લેવામાં આવે તો એનું મૂલ્ય થશે 0. પરંતુ નોન ઇન્ટીજર પૂર્ણાંક ના હોય અપૂર્ણાંક તો અપૂર્ણાંકનો જવાબ પ્લસમાં કેવો આવે દાખલા તરીકે આપણે અપૂર્ણાંક લઈએ તો પૂર્ણાંકની અંદર 1.5 લઈએ તો આપણે સંખ્યા રેખા આપણે જાણીએ છીએ કે 1.5 ક્યાં હોય તો 1 અને 2 ની વચ્ચે 1.5. તો આનો મીનિંગ આપણે શું કરીએ કે થી અધિક પૂર્ણાંક નહીં તેવો મોટામાં મોટો પૂર્ણાંક એટલે અહીંયા 1 આવશે. પરંતુ એના જ અપૂર્ણાંક માઈનસ લઈએ તો સંખ્યા રેખા ઉપર યાદ કરો તો -1.5 ક્યાં આવશે તો -1 અને -2 ની વચ્ચે આવશે -1.5. તો આમાં શું બોલીશું એના જ કે થી અધિક પૂર્ણાંક નહીં તેવો મોટામાં મોટો પૂર્ણાંક મતલબ કોણ આવે આનો જવાબ કોણ આવે -2. મતલબ બંનેનો સરવાળો તો આ બંનેનો સરવાળો કરવામાં આવે એટલે કે 1.5 પ્લસ પૂર્ણાંકમાં -1.5 તો આનો જવાબ શું થયો 1 માઈનસ સોરી વચ્ચે પ્લસ છે આનો જવાબ શું થયો -2 એટલે કે 1 -2 તો કોઈ પણ લઈએ તો એનો જવાબ -1 આવશે એટલે કે ઇન્ટીજર નથી તો -1 આવશે. હવે પ્રોપર આની વાત કરીએ તો પોતે ક્યાં છે વર્ગમૂળની અંદર અને વર્ગમૂળની અંદર હોય તો એનો વિસ્તાર શું થાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. પૂર્ણાંક ભાગ x પ્લસ પૂર્ણાંક ભાગ -x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. મતલબ 0 છે એની કિંમત 2 જ મળે 0 મળે અથવા તો -1 મળે તો અહીંયા કોણ છે 0 અને 0 હોય તો એ પોતે કોણ હશે x belongs to integer. ચલો તો ત્રણેય વિધેયના પ્રદેશ આપણને મળી ગયા. આ વિધેયનો પ્રદેશ x belongs to I, આનો પ્રદેશ સમૃદ્ધ અંતરાલ -2 થી 2 અને આનો પ્રદેશ r -0. તો ત્રણેયના ગ્રાફ જોઈએ તો ચલો પહેલા તો આનો ગ્રાફ જોઈ લઈએ ઇન્ટીજર. તો ઇન્ટીજર ની અંદર કોણ આવે તો બધા ઇન્ટીજર જ આવે કયા 0 1 2 3 up to infinite સુધી એ -1
-2 up to -infinite સુધી. ચલો આનો ગ્રાફ વિચારીએ તો -2 લેવાના સમૃદ્ધ અંતરાલ છે, +2 લેવાના છે સમૃદ્ધ અંતરાલ છે, તેમની વચ્ચેનો ભાગ લેવાનો છે. ચલો આ વિધેયનો પ્રદેશ છે એની રીત તો આખો r લેવાનો છે, માત્ર શું નથી લેવાનું 0. આખો r આવશે -infinite થી +infinite, માત્ર 0 નહીં. ચલો હવે ત્રણેય વિધેય વચ્ચે શું છે અને હોય તો શું ત્રણેયનો લેવો પડે છે, તો ત્રણેયની છેદ રેખા રચી. છેદ રેખા, તો છેદ રેખા કેવી થશે? ચલો કોમન ભાગ વિચારો. કોમન ભાગ કયો આવશે? 2 2 2 આવશે, मतलब 2 આવશે. चलो -1 -1 -1 -1 હશે, -1 આવશે, -2 છે, સોરી -2 -1 આવશે, 0 આવશે. 0 આ બંનેમાં કોમન છે પણ ત્રીજામાં નથી એટલે 0 નહીં આવે. 1 આવશે, 2 આવશે. ચલો 3 અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે તો નહીં આવે. મતલબ પ્રદેશ, આપેલ વિધેયનો પ્રદેશ શું થયો? તો ગણની અંદર -2 -1 1 અને 2, -2 -1 1 અને 2 આ થશે આપેલ વિધેયનો પ્રદેશ. પ્રશ્ન નંબર 35, fx = 9x - 3x + 1 નો પ્રદેશ શોધવો છે. તો 9x 9 એટલે 3 નો વર્ગ લખી શકાય, એની x ઘાત -3x + 1. હવે 3 ની 2 ઘાત એની x ઘાત છે, તો હું એમ લખી શકું 3x એની 2 ઘાત, કારણ કે બંને ઘાત ગુણાકારમાં છે, x * 2 કો કે 2 * x કો બંને સેમ થાય, -3x + 1. હવે 3x જો સમજી ના શકાય તો ધારી લઈશું, ધારો કે 3x = m, તો ત્યાં m મૂકવામાં આવે તો m² - m + 1. એટલે હવે તમને સ્પષ્ટ દેખાશે દ્વિઘાત બહુપદી. આ દ્વિઘાત બહુપદી ને શ્રીધર આચાર્યની રીતે પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી હોય તો પહેલું પદ એટલે કે પૂર્ણ વર્ગ પદ છે એમ માની લઈશું, બીજું પદ એ મધ્યમ પદ છે એમ માની લઈશું. અંતિમ પદ માટેનું સૂત્ર તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો. અંતિમ પદ બરાબર ± મધ્યમ પદનો વર્ગ / 4 ગુણ્યા પ્રથમ પદ. ચલો આ પ્રમાણે ચાલીએ તો મધ્યમ પદનો વર્ગ - m નો વર્ગ m² થશે / 4 ગુણ્યા પ્રથમ પદ m² થશે. m² કેન્સલ થાય તો બાકી શું બચ્યું? 1/m અને 1/4 એ થશે અંતિમ પદ. ચલો તો અંતિમ પદ એ હંમેશા ધન હોય તો +1/4 લઈશું, પરંતુ વધારાનું લીધું હોવાથી માઈનસ કરીશું અને જે હશે તો લેવું જ પડશે પ્લસ. ચલો સાદુરૂપ આપીએ તો આ ત્રણ પદ ભેગા કરતા આપણને પૂર્ણ વર્ગ બહુપદી જોવા મળે છે, જેનો અવયવ જોઈએ તો પહેલા પદનું વર્ગમૂળ m, મધ્યમ પદનું ચિહ્ન માઈનસ, અંતિમ પદનું વર્ગમૂળ 1/2 આખાનો વર્ગ. ચલો આ બંનેનું સાદુરૂપ આપીએ તો લસા લઈશું, 4 માંથી 1 કેન્સલ થાય એટલે 3 આવશે +3/4.
આનો વિસ્તાર જો જોવામાં આવે તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3/4 કેમ કે આનું મૂલ્ય m તમે ગમે તે લો m ગમે તે લેવામાં આવે વર્ગ લેશો એટલે એનું મૂલ્ય ફિક્સ છે શું m - 1/2 નો વર્ગ એ હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો હવે m પાછો મૂકી દઈએ m પાછો મૂકીએ તો શું થશે 3x - 1/2 આખાનો વર્ગ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 બંને બાજુ રૂટ લેવામાં આવે તો 3x - 1/2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 1/2 ની સામે લઈ લો તો 3x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/2 ચલો અહીં 3x છે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/2 તેનો મતલબ કે 3 ની કોઈ પણ ઘાત લેવામાં આવે તો વિચારો 3 ની કોઈ પણ ઘાતમાં કોણ આવે તો એક તો 0 ઘાત આવે 0 ઘાત લો તો કેટલા થાય 1 એ 1/2 કરતા કેવા છે મોટા માઈનસ ઘાત લો -1 તો પ્લસ ઘાત બનાવવા માટે 1/3 થશે 3 - 1 લખીએ તો શું લખાય 1/3 અને 1/3 એટલે કેટલા થાય 0.75 થશે જ્યારે 1/2 એટલે કેટલા થાય 0.50 થશે તો એના કરતા પણ મોટા થશે જો પ્લસ ઘાત લઈશું તો 3 થશે 3 એ તો 1/2 કરતા મોટા છે મતલબ x belongs to r મતલબ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો તો માટે 3x greater or equal to 1/2 સત્ય છે એનો મતલબ શું થયો કે આપેલ વિધેયનો પ્રદેશ x belongs to r એટલે કે r થશે આપેલ વિધેયનો પ્રદેશ કોણ થશે